યા આલી મદદ, જય જવાન જય કિસાન। તો મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે સવારમાં વાડી આવીને મોટર કેરી ચાલુ કે ગઈકાલના વિડીયોમાં તમે જોયું કે આપણે પેલું મકાઈનો ક્યારો એક પી ગયો હતો અને બાકીનું બીજું બાકી હતું, તો ત્યાંથી લસણ ડુંગળીમાં પાણી કર્યું ચાલુ। તો અત્યારે પહેલાં આપણે આવવા દીધું છે આપણા નાના બગીચામાં। બગીચો પી ગયા એટલે બગીચામાંથી નીચે જાય આપણે લસણ ડુંગળી। ટૂંકમાં ડુંગળી પી ગઈ, લસણના 2 ક્યારા બાકી રહી ગયા, એમાં અહીંથી પાણી જાય આપણે। ધીરી ગતિએ પાણી ચાલુ છે। થોડું થોડું પાણી આવે તો પુષ્કળ પાણી પી લઈએ એવડા નારિયેળીને ઝાડવાનું બધું। આ પી જાય પછી આપણે જવા દેવાનું છે તુવેરમાં। પછી ચણામાં નેદવાનું કામ ચાલુ કર્યું। પછી આપણે દવાનો સ્પ્રે કરવાનો છે ચણામાં। એ હવે આજે ટાઈમ નહીં મળે, આવતીકાલે। પી ગઈ અને આપણે કરી દીધું તુવેરમાં પાણી ચાલુ। હવે તો મિત્રો, કાલે આપણે પાછળ આપણે જે લસણ ડુંગળીને બધી પાવાનું હતું એ બધું પી ગયું હતું, એટલે આપણે કાલનો વિડીયો એક આપણો અધૂરો રહી ગયો। આજે સવારમાં પછી આપણે એ બધું પી ગયું અને કરી દીધી મોટર। પછી આપણે તુવેરમાં ચાલુ। કાલે તુવેરમાં પાણી હાલતું હતું, હવે આજે આપણે તુવેરની અંદર 3 ક્યારા બાકી છે। અને સાથે આપણે ઓલી સાઈડના ચણા છે એમાં 2-3 પંપ દવાના થાય છે, તો એ આપણે સ્પ્રે ચાલુ છે। આ 3 ક્યારા પી જાય પછી આપણે એ ચણા પાઈ દેવાના છે। પછી એક કાલે આપણે જે ઓલો ઓનુકરની સાઈડમાં જે ચણા છે એમાંની અંદર આપણે દવા છાંટવાની છે, પછી એમાં પાણી ચાલુ કરશું। અત્યારે હવે આપણે આ જાયના એના 2 ક્યારા બાકી રહ્યા, એટલે આપણે તુવેરનું કામ પાણીનું પૂરું થઈ જાય। કંઈક આવી છે આપણી તુવેર, અત્યારે ફૂલે આવી ગઈ છે જોરદારની। આ રીતનું છે આપણે તુવેરનું કામકાજ। પછી અહીંથી થોડીક ઘાટી પારવી હતી, એમાં આપણે ચણા વાવ્યા હતા, તેમાં હવે ફ્લાવરિંગ આવવા માંડ્યું છે। પણ આ જે ખુલ્લી જગ્યામાં થાય ને એવું આ ચણામાં ન થાય, આમાં થોડુંક એને ઓથ નડે, એટલે આ તો આપણું એક્સ્ટ્રા વધારાનું થઈ ગયું છે, કેમ કે તુવેર પારવી હતી તેની અંદર જે કંઈ નીકળે એમાંથી। ને આપણે પાછું ઓલા ચણાની અંદર અરોડા ઉપાડવાનું કામ જો, અરોડા તો નથી પણ કોઈક રહી ગયા હોય, અને આપણે એમાં રાયડાના કોક છોડવા ઉગ્યા હતા આપણે, કેમ કે પહેલાં આપણે રાયડાનું વાવેતર કર્યું હતું આમાં, એટલે એ નેદવાનું કામ ચાલુ છે। કાલે લાઇટ વહી ગઈ, પછી બપોર પછી આમાં નેદવા વર્ગ્યા હતા। 8 ક્યારા બપોર પછી નેદી નાખ્યા હતા અડધે સુધી। અત્યારમાં સલોનીની માં અને એની માં 3 જણા વેરગા છે।
એટલે આજે એ નીકને દઈ દઈ, પછી એમાં કાલે દવાનું કામ કરવાનું છે, પછી એમાં પાણી ચાલુ કરવાનું છે. હવે એમાં અત્યારે પીરીઓ આવી ગયો છે સારામાં સારો, એના માટેની આપણે દવા લઈ આવ્યા છે, પણ દવા વાળીએ પડી. હું તમને પછી વાડી થઈ જાવ ત્યારે બતાવીશ કે એમાં આપણે કયો સ્પ્રે કરવાનો છે, પછી એનું રિઝલ્ટ મળે કે શું થાય. આમાં આપણે વિડીયા તમને લાઈવ બતાવતો રહીશ જે દવા છાંટી છે એના, અને ચણામાં જે કંઈ રિઝલ્ટ મળ્યું કે ન મળ્યું, શું થાય એ બધું તમને બતાવીશ. બાકી આપણે આમાં R95 પાયું હતું, એનાથી વૃદ્ધિ ને એ બધું સારું છે, પણ આ પીરિયાનો પ્રશ્ન થોડુંક છે. તો એના માટેની આપણે દવા લઈ આવ્યા હતા, નામ યાદ નથી, વાળી હેઠે પડ્યું છે. હું જાય ત્યારે તમને બતાવીશ. તો એમાં આવતીકાલે સ્પ્રે કરવાનું થાય. આજે તો બસ અત્યારે આ 3 ક્યારા પી જાય, રવણકોરના ચણામાં પાછી પાણી ચાલુ કરીએ, પછી આગળ જોઈએ બપોરે શું કામ નીકળે આપણું. બપોરનું નાખું વારીને પાછી આવી ગયા છે આપણે આ ચણામાં. આપણા આંબાનો નાના બગીચાની અંદર વચમાં આપણે વાવેતર કરેલું છે, એની અંદર આપણો પંપ અહીંયા ભરેલો તૈયાર પડ્યો છે. અને અહીંયા આપણે વાવ્યો છે રાવણો. જોકે રાવણો બહુ લાંબા સમય પછી આપણને એમાં ફળ આપે, પણ અહીંયા આપણે એક આંબો ઘટતો હતો ને આપણે કંઈક વાવવાની ઈચ્છા હતી, એટલે અહીં વાવી દીધો આપણે. હવે એમાં કોરામેણને નીકળે જબરજસ્ત, જોયું ને. હવે જોઈએ અહીંયા આંબાની હાયરમાં વાવી દીધો છે, એટલે વહેલા મોડું એમાંથી ફળ ખાવા મળશે લાંબા સમય પછી. હો, તો ચાલો મિત્રો, આપણો પંપ ભરેલો અહીંયા પીડ્યો છે, તો ચડાવી દઈ. ચડાવી દીધો પંપ ખંભે, આપણે વર્ગી હવે ચણાની હારમાં. ચાલો તો આ રીતનું કામકાજ છે મિત્રો આપણું. ચાલો ફટાફટ હજી 2 પંપ છે આમાં છાંટવાની, છાંટી દો. પછી તુવેરનો ક્યારો તો ભરાઈ જાય તો પોતી જાય પાછા તુવેરમાં. મિત્રો તુવેર પી ગઈ ને કે ચણામાં કરી દીધું પાણી ચાલુ આપણે. પછી આવવા માંડ્યું છે પાણી. આ છે આપણો બળીનો બગીચો, અને સવારમાં વાળિયા ઠંડી શેરડી ખાવાની મજા આવે. આપણે આ છે મોસંબીનું ઝાડું, એને આપણે થોડું કટિંગ કરી નાખ્યું હતું, ડાયરું મોટી થઈ ગઈ હતી. કાપ્યા પછી એની કોરામેણ જુઓ, ને કોરામેણની સાથે ફ્લાવરિંગ પણ એવું જુઓ. નવી ફૂટ કેટલી આવી આમાં કાપ્યા પછી, ફૂલે જબરજસ્ત ઉગડે. જો આ મોસંબી થાય મોટા, પણ મીઠાશ નથી આજે આમાં આવતી. આમાં એકાદું છે, હું તમને બતાવું. 4-5 આમાં અત્યાર સુધી એમ થયા હતા, પણ થોડાક છોકરા ઉતાવળા થઈ જાય. સેજ પીળું પડ્યું તો કાપી લઈએ, પરવા ઉતારી લઈએ. એટલે આમાં મીઠાઈ નથી આવતી. આ વખતે આને આપણે ફૂલ કલરવાળું થવા દેવું છે. આ છે આપણી લીંબુડીને આપણે કટિંગ કર્યા પછી આમાં ફ્લાવરિંગ આવ્યું ફર્સ્ટ ક્લાસ. એ કંઈ લીંબુ નથી અત્યારે આમાં હતા, ખલાસ થઈ ગયા. અને ફ્લાવર આવ્યો મસ્ત. આ બાદ થોડોક આપણે ખોલીએ એટલે અહીંયા આગળ ઝાડવા બાળવા પીવડાવવાના છે, એમાં પાણી જવા માંડે. ટમેટીને બધું પી જાય.
ઝલક જોઈ લઈએ આપણે. કૂવામાં ઉપર ટાંકો તૂટેલો છે એટલે પાણી પડે ત્યાં જ ઉયું જાય રિટર્ન. કૂવામાં નીચેનું માઢિયું છે એ માઢિયું હવે દેખાઈ ગયું છે. માઢિયા નીચે ફૂટે ગયું પાણી. આ વચ્ચે પાણી તો સારા ટેકા છે, પણ હજી આપણો મોલે હજી નાનો છે. તુવેરમાં વાંધો નહીં આવે, ચણામાં કદાચ કટોકટી થાય કે પાણી છે, પણ આપણો મોલ ગયા વર્ષ કરતાં 1 મહિનો આપણો પાછળ લેટ આવેલો છે. ને આપણે આમાં બોર જબરજસ્ત થવા માંડ્યા છે, પણ હજી પાક પડતા વાર લાગશે. થોડુંક આમાંય પાસ્તર હાલે એવું છે. તો મિત્રો આ રીતનો છે આપણો બોયડીનો બગીચો. બોયડીનો બગીચો પણ નેદવામાં પોતાય નહીં, કેમ કે આમાં બોયડીમાં કાંટા લાગે. એટલે આ વખતે આપણે આમાં નેદવાની કંઈ કોશિશ કરી નથી કે ભલે પાકી જાય પછી આ બોયડીનું કામ પૂરું થાય પછી કટિંગ કરીને પછી સળગાવી દેવું આજુબાજુમાં, એટલે નેદનું થઈ જાય કામ પૂરું. અને સુલકી આવી ગઈ છે ચણામાં નેદતી નથી, ચા પાણી પીવા અને એનું હથિયાર લઈને નેદવાનું કામ ચાલુ કર્યું. ચાલો થઈ ગયો ચા પાણી. તો ચાલો મિત્રો ચા પાણી પી લઈએ. તો આપણો ક્યારો આવે છે પાણી નજીક, ક્યારો વારી આવી. તો ચાલો મિત્રો તમારે ચા પાણી પીવો હોય તો